પ્રખ્યાત કેસર કેરીના સ્વાદ પર વૈશ્વિક યુદ્ધનું ગ્રહણ લાગ્યું છે। આ વર્ષે કેસરની ગુણવત્તા અને વિદેશમાં માંગ બંને ઉત્તમ છે, પરંતુ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કેસરનું એક્સપોર્ટ અધવચ્ચે જ અટકી પડ્યું છે। જોઈએ આ વિશે અમારો અહેવાલ। તાલાલા ગીરમાં હરાજી શરૂ થાય તે પહેલાં જ મેંગો માર્કેટ દ્વારા 150 ટન કેસર કેરી યુકે અને યુએઈ જેવા દેશોમાં નિકાસ કરાઈ હતી। તાલાલામાં અદ્યતન અપેડા એપ્રુવડ પેકિંગ પ્લાન્ટમાં 3 કિલોના હાઇજેનિક બોક્સ તૈયાર હોવા છતાં દિવસો સુધી કાર્ગો શિપ ન મળવાને કારણે શિપમેન્ટ અટકી પડ્યા છે। હોર્મુઝ અને ઓમાનની ખાડીના દરિયાઈ માર્ગો પ્રભાવિત થતાં કંડલા પોર્ટથી એક પણ શિપમેન્ટ ગયું નથી। પરિણામે વિદેશમાં 3 કિલોના જે ભાવો મળતા હતા તે અત્યારે સ્થાનિક માર્કેટમાં 10 કિલોના પણ નથી મળી રહ્યા, જેનાથી એક્સપોર્ટ પ્લાન્ટ મંદ ગતિએ ચાલી રહ્યો છે। યુદ્ધના કારણે જે પરિસ્થિતિમાંથી અત્યારે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ, જે માત્રા હોવી જોઈએ એના કરતાં ઓછી આ વર્ષે દેખાઈ રહી છે। દર વર્ષે આપણે 50 થી 60 ટન કરતા હોઈએ છીએ। આ વખતે એપ્રિલ એન્ડિંગ સુધીમાં આપણે 50 ટન જેવું પહોંચી ગયા હોઈએ છીએ, પણ અત્યારે આ મિડ આવી ગયું છે અને હજી હવે આપણે 50 ટનને આપણે અડી રહ્યા છીએ। જોઈએ તો આપણે યુએસએ ની અંદર એક્સપોર્ટ થઈ રહ્યું છે, ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યું છે, યુરોપ કન્ટ્રીમાં થઈ રહ્યું છે, કેનેડા, યુકે અને ગલ્ફ કન્ટ્રીમાં બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે। તો યુદ્ધના કારણે જે ગઈ સિઝનમાં જેટલું એક્સપોર્ટ વધારે થતું હતું એનાથી આ વર્ષની સિઝન જોઈએ તો 50% જેવું એક્સપોર્ટિંગ થઈ રહ્યું છે। ગત વર્ષે 370 ટનથી વધુ કેસર એક્સપોર્ટ થઈ હતી, જેની સામે આ વર્ષે 500 ટનનો ટાર્ગેટ હોવા છતાં માંડ 100 ટન નિકાસ થઈ શકી છે। જો આગામી દિવસોમાં શિપ મળે તો પણ ભાડા એટલા ઊંચા છે કે વેપારીઓ માટે મોટું આર્થિક જોખમ ઊભું થઈ ગયું છે। જોવા જઈએ તો યુદ્ધના લીધેથી આપણે ફ્લાઇટની કનેક્ટિવિટી મળવી જોઈએ તે નથી મળી રહી, પણ એની સામે ફ્લાઇટ પણ વધારે છે, એટલે એક્સપોર્ટ અત્યારે જે ગઈ સિઝનની કમ્પેરિઝન જોવા જાય તો અત્યારે ઘણું ઓછું છે। હું સાહેબ છેલ્લા 17મું વર્ષ મારે એક્સપોર્ટની લાઇનમાં ચાલે છે, તો કોરોના કાળ પછી એક્સપોર્ટમાંથી મેંગોનું એક્સપોર્ટનો ગ્રોથ છે એ ઘણો ડાઉન થયો છે। તાલાલાના અદ્યતન એક્સપોર્ટ પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ હોટ વોટર વોશિંગ અને 3 કિલોનું ખાસ પેકિંગ તૈયાર છે, પણ ઓર્ડર અટવાયા છે। હવે જોવું રહ્યું કે ઈરાન મડાગાંઠ વહેલી ઉકેલાય છે કે પછી ગીરની કેસર સ્થાનિક બજાર પર જ નિર્ભર રહેવું પડશે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।